ક્યાંક ક્યાંક શાસ્ત્રોમાં આપણે સાંભળ્યું છે જળ એ જીવન છે અને ખરેખર દુકાળના સમયે કે જ્યારે પાણીની અછત હોય, વરસાદ ન થયો હોય, ત્યારે આપણને સૌ કોઈને અનુભૂતિ થાય છે. ક્યાંક કેટલાક બુદ્ધિશાળી લોકો કહે છે કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ જો થશે તો એ જળની સમસ્યાને કારણે થશે. આપણને ખબર નથી પડતી કે વરસાદ ન વરસે અને જો નર્મદા યોજના ન હોત, એની સિંચાઈઓ ન હોત તો આપણી હાલત શું થાત? જળ વગર કિસાન પણ બેકાર બની જાય છે. જળ વગર કયો ઉદ્યોગ શક્ય છે? જળ વગર જીવન ક્યાં શક્ય છે? વરસાદની પણ અનિયમિતતા બનતી જાય છે, ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે. એવા સમયે ગીર ગંગા દ્વારા લગભગ લાખ ઉપર ચેકડેમ કરીને વરસાદ તો વરસે છે, પરંતુ એનો સંગ્રહ કરવો અગત્યનો છે. ઇઝરાયલમાં 5 કે 10 ઇંચ વરસાદ પડે છે, પણ એ ટીપે ટીપાનો સંગ્રહ કરે છે. કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. આજે આપણે પણ સંકલ્પ કરીએ કે આપણાથી જો શક્ય હોય તો ચેકડેમ બનાવીએ. આપણાથી શક્ય ન હોય તો કોઈ ચેકડેમ બનાવતું હોય એને તન, મન અને ધનથી સહકાર આપીએ, એની પ્રશંસા કરીએ, એને ટેકો આપીએ. જળના બચત માટે જળના ઉપયોગ પણ સાચવીને કરીએ. બિનજરૂરી જળનો વેડફાટ ન તો ઘરમાં કરીએ, ન તો ઘરની બહાર સાફ સફાઈ માટે કરીએ. મને અડધો જ ગ્લાસ પાણી પીવાની તલબ કે ઈચ્છા હોય અને આખો ગ્લાસ ભરીને અડધો ઢોળી દેતા મને જેને પાણી પણ નથી મળતું એવા લોકોનો વિચાર આવવો જોઈએ. આજે જળ એ તો આવનારા સમયમાં જો સાચવીશું નહીં તો એ આપણા જ મૃત્યુનું કારણ બની જશે. અને હવે તો જળમાં જ દવાઓ રેલી છે, પોષક તત્વો રેલા છે. સાયન્સ કહે છે કે હાર્ટ એટેકના પણ રક્ષામાં જળનું મોટું કારણ છે. તો આપ સૌ કોઈની મારી હાથ જોડીને પ્રેમસભર વિનંતી છે કે જે પોષતું તે મારતું, જે આપણું પોષણ કરે છે એ આપણને મારી નાખશે. જો આપણે રક્ષા નહીં કરીએ તો જળનું પણ સંવર્ધન કરીએ. ચેકડેમ હોય, સરોવર હોય, તળાવ હોય, આપણા ઘરમાં પણ જો એવા પ્રકારના સ્ટોરેજ બની શકતા હોય વરસાદી પાણીના તો એને સ્ટોરેજ બનાવીએ. નળ ચાલુ કરીને મૂકી ન દઈએ. સહેજે સહેજે આપણામાં જળ ખૂબ છે, વરસાદ ખૂબ પડે છે, આજી ડેમ ને નર્મદા ડેમ ભરેલા જ છે, મારા એકના બગાડવાથી શું ફરક પડી જવાનો છે? ચેરિટી બિગેન્સ એટ હોમ. હું બચત કરીશ તો સમાજ બચત કરશે, રાજ્ય બચત કરશે, રાષ્ટ્ર બચત કરશે. જળને આપણે સાચવીશું તો જળ આપણને સાચવશે. આશા રાખીએ, પ્રાર્થના કરીએ, આપણે સૌ કોઈ જળના પૂજક જ નહીં, આપણે ગંગાના પૂજક નથી બનવાનું, પણ ગંગા યમુનાના અને જળના રક્ષક બનવાનું છે. એવું આપણે કરી શકીએ. ખભે કાવડ મૂકી મૂકી અને ગંગા જળ જેમ લઈ આવે છે, જેમ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પણ અંતિમ સમય એના મુખમાં મૂકવા માટે પણ જળ જોઈશે. જન્મ સમય પણ જળ જોઈશે. જન્મથી મૃત્યુ સુધી જલ યાત્રા છે. તો એ જલનો બચાવ કરવો, રક્ષણ કરવો એ આપણા સૌ કોઈની નૈતિક પવિત્ર ફરજ છે, એક સેવા છે, ભક્તિ છે, કરી શકીએ. એ જ આપ સૌ કોઈને નૂતન વર્ષે પ્રાર્થના, અભ્યર્થના.